ગુજરાત એટીએસે સાયબર ટેરરિઝમની પ્રવૃત્તિ કરનાર સગીર સહિત બેને પકડ્યા. નડિયાદ મજૂરગામ વિસ્તારમાંથી અમદાવાદ એટીએસે આરોપીની કરી ધરપકડ. એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ પત્રકાર પરિષદમાં વાત કરી. ઓપરેશન સિંદૂર સમયે પણ આરોપીઓ થયા હતા સક્રિય. મોબાઈલ તેમના તપાસ માટે એફએસએલમાં મોકલાયા. ટેલિગ્રામ દ્વારા ચલાવતા હતા ગ્રુપ અને દેશ વિરોધી પ્રવૃત્તિઓના આરોપસર આરોપીની કરી ધરપકડ.